3.5 વર્ષથી વડોદરા શહેર પ્રમુખ છું. પાર્ટીમાં ઘણા કામો કર્યા, પાર્ટીના હિતમાં કર્યા, પરંતુ ટૂંક સમયથી દિલ્હીથી આવેલા કેશવ ચૌહાણ જે 4 મહિના પહેલા આવ્યા, એમણે પાર્ટીમાં ડેમેજ કરવાનું ચાલુ કર્યું. એમણે ખોટા લોકોને ટિકિટો અપાવવાનું ચાલુ કર્યું. આ કોટાની અંદર એક ખોટી ટિકિટ અપાવવાના કારણે મારા 5 કેન્ડિડેટ જે ખરેખર ઇલેક્શન લડવા માટે તૈયાર હતા એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા. આવી રીતે ધીમે ધીમે દિવસો પસાર થયા છે. કેશવ ચૌહાણ દિલ્હીથી આવી અને અહીંયા જે પાર્ટીને નુકસાન પહોંચાડતા હતા તેના માટે હર હંમેશની ઉપરથી જાણ કરવાની પ્રયત્ન કરી. કેજરીવાલે એવું કીધું કે હું કેજરીવાલ બોલું છું દિલ્હીથી મુખ્યમંત્રી. એટલે મેં કીધું હા સાહેબ બોલો, કે તમે અમારા કાર્યકર્તાને કેમ હેરાન કરો છો એમ. તો મેં કીધું સાહેબ અમે હેરાન નથી કર્યા કોઈ જાતનું, ખાલી અમારે વેરિફિકેશન કરવાનું છે પોલીસ સ્ટેશનમાં, જ્યાં રહે છે એનું ભાડા કરાર ને એ બધું લઈને આવવાનું છે અને વેરિફિકેશન કરી અને જતું રહેવાનું છે. અમે કોઈ હેરાન નથી નહીં કરે. તો કેજરીવાલે એવો સવાલ કર્યો મને કે તમે કેમ એવું કહો, તમારે એવો કેવો નિયમ છે કે તમે અહીંયા આપણે એક આ રીતના કરો છો એગ્રીમેન્ટને પેલું કરવા માટે પોલીસ સ્ટેશન બધાને બોલો. અમારે આવો નિયમ નથી ત્યાં દિલ્હીની અંદર કે પંजाबની અંદર. અમે કોઈ જગ્યાએ આ રીતના કોઈને વાત નથી કરતા એમ. मैंने अपने जो दुर्गेश पाठक जी हैं हमारी आम आदमी पार्टी के गुजरात के से प्रभारी, उनको ये बात बता दी और उन्होंने ये बात जो है अरविंद जी को भी बता दी. अरविंद जी ने उस नंबर पे जब कॉल करा तो बोला कि मैं अरविंद केजरीवाल बोल रहा हूँ. उसके बाद से ही उस व्यक्ति ने मोबाइल स्विच ऑफ कर लिया. और साथ के साथ मैंने ये बात हमारे वडोदरा शहर के जो प्रमुख हैं अशोक ओझा जी, उनको भी बता दी थी कि इस प्रकार से मेरे पास कॉल आ रही है. उन्होंने भी जो है उस नंबर पे 1-2 बार कॉल करा और उसके बाद जो है उनकी बात हुई और उनको भी वहाँ पर आने के लिए बोला. ટેકનિકલ તપાસમાં એવી હકીકત સામે આવેલી કે આ ફોન જે કોલ કરવામાં આવેલો હતો, જે ટ્વીટમાં જે જણાવવામાં આવેલું છે, એ કોલ નીતિન ડોબરિયા નામના શખ્સ દ્વારા જ કરવામાં આવેલો હતો. પરંતુ આ કોલ નીતિન ડોબરિયાએ હાલમાં પણ જે બરોડા શહેરના આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ છે એવા શ્રી અશોક ઓઝાના કહેવાથી આ ફોન કરેલો હતો. અને જે રીતે અશોક ઓઝાએ જે પણ રીતે જણાવવા માટે કીધેલું એવી વાત નીતિન ડોબરિયાએ કેશવ ચૌહાણને ફોન ઉપર કરેલી હતી, જેમાં એણે એમ કે આઈબીના અધિકારીની ખોટી ઓળખ આપી અને તમે બહારના રાજ્યમાંથી અહીંયા આવેલા છો, જેથી તમારું વેરિફિકેશન કરવું પડશે, નહીં કરો તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો વગેરે પ્રકારની ધમકીઓ અને ખોટી ઓળખ આપી અને આ આમ આદમી પાર્ટીના નેતાને કરેલી હતી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.